સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ એટલે મકાઈ અને બદલાતી લાઇફસ્ટાઇલમાં જ્યારે આપણે હેલ્ધી ડાયટ તરફ વળી રહ્યા છીએ ત્યારે મકાઈ એક સુપરફૂડ સાબિત થઈ શકે છે. ત્યારે આજના હેલ્થ સેગમેન્ટમાં આપણે જાણીશું કે મકાઈ ખાવાની સાચી રીત કઈ છે અને તે ગર્ભવતી મહિલાઓથી લઈને વજન ઘટાડવા માંગતા લોકો માટે કેવી રીતે આશીર્વાદરૂપ બને છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. મકાઈમાં ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર જોવા મળે છે, જે પાચન તંત્ર સુધારવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને એનિમિયા જેવા રોગો દૂર કરવામાં મદદરૂપ થાય છે. તો આ સાથે જ હાડકાને મજબૂત કરે છે અને આંખોની દ્રષ્ટિ વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તો આ સાથે જ તેમાં રહેલા પોષક તત્વો ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને ગર્ભાવસ્થા દરમિયાન પણ ફાયદાકારક છે. તો મકાઈ ખાવાના મુખ્ય ફાયદાની વાત કરવામાં આવે તો તેમના ફાયદા અદ્ભુત છે. તો મકાઈમાં રહેલું ભરપૂર પ્રમાણમાં ફાઇબર કબજિયાત જેવી પેટની સમસ્યાઓ દૂર કરે છે અને આ સાથે જ મકાઈ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો તેમાં રહેલો આયર્નનો સારો સ્ત્રોત હોવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને મકાઈમાં રહેલા મેગ્નેશિયમ અને આ સાથે જ મેંગેનીઝ હાડકાને મજબૂત બનાવે છે. તો વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે અને મકાઈમાં રહેલું વિટામિન ઈ ત્વચાને સ્વસ્થ અને વાળને મજબૂત બનાવવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. તો મકાઈમાં ફોલેટનું પ્રમાણ વધુ હોય છે, જે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે બાફેલી મકાઈ ખાવી કે શેકેલી? તો હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે બાફેલી મકાઈ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે, કારણ કે તેમાં પોષક તત્વો જળવાઈ રહે છે અને પાચનમાં સરળતા રહે છે. તો શેકેલી મકાઈ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ વધુ પડતી શેકેલી મકાઈ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જોકે બંને પ્રકારમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર જોવા મળે છે. તો સ્વીટ કોર્નમાં રહેલા ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વધુ ફાઇબર હોવાથી તે પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે. તો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને આ સાથે જ હૃદયને પણ સ્વસ્થ રાખે છે. તો બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો કાચી મકાઈ ક્યારેય ન ખાવી જોઈએ, કારણ કે તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે અને જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોય કે ઇમ્યુનિટી વધારવા માંગતા હોય તો આજથી જ મકાઈને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.